હું ઠંડી પડી છે, હું ઠંડી પડી છે. મારી હાહુની સોરી મારી હગી હાડી થાય છે તો એમ મેલતી નહીં મને. બોલ અલ્યા ગોવિંદભાઈ. ગોવિંદભાઈ તો જો કે એ ગોવિંદભાઈ, અલ્યા ગોવિંદભાઈ, ઓ ગોવિંદભાઈ. અરે યાર હું તમે બેસી જા છો ગોદરું ત્યાં જોકો હું ગોદરું ઉઠીને આવ્યો છું ને. અરે યાર કોક હરગાવ કે લાઈન લાકડો બાકડો હરગાવ તો કોક ઊંધું થાય શનભા. અને હું યાર પણ આવું હપું છું. આ જો તો ખરા આ ઘરનું બહુ બધું એમ જેવું થઈ જાય મને લાગે. હો ભાઈ હું બે હો પેલું હરગાવ કે અરે હરગાવ પણ હોય હાથ જ થથરે પેટું જ હાથમાં. અરે યાર મારા હું તો હેડીને ગોમત જે આવ્યો તો જતો તો ખેતરમાં મેં કીધું ગોવિંદભાઈ સાપડે જવું અત્યારે લગાડ્યું હોય તો બેઠા છે તે કીધું લગાડીએ પણ પેલી પેટી પડી પેલામાં. પણ હું કેવી રીતે હરગાવ તમે હરગાવો ને કોક લાઈન હરગાવો કે એટલે હરગાવ પણ ગોદરું હરગાવ ના હોય તો મને રવાતું નહીં. તમે હરગાવાની વાત કરી રહ્યા છો. એટલે હું યાર તમે એક તો આ જુઓ તો ખરા. એમ જેવું થઈ જાય છે પગનું પગ બધું. લગાડો 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 ચો સુધી પછી આ તો બધું આ તો તાપે સરતો નહીં બરોબર. તાપ પણ ઓ બાપા આ જો કે મને તો હું નહીં માતા આવે એવું થઈ ગયું છે. મારી હગી હારી થાય છે કે શનભા હા આ વખત તો આ ઘઉંનું બહુ કેવા થયું. અરે હું યાર આ તો બરી દે ઘઉં આટલું બધું એમ પણ હતો. અરે આ હું થયું ખબર હે આ લેબુડિયાના ફૂલ બધું શાક બળી ગયો. અરે લેબુડિયો નહીં આપણે બરી જવું મને મતો. લેબુડિયાના ફૂલે શાક બળી ગયો. બોલો એ તો રહે પણ આપણે બળી જઈએ આવામાં તો આવું બે દાડા પડી જાય તો. હા એ હળકતું નહીં દેતવાય હળકતી નહીં. બોલો એવી ઠંડી છે. તડકો કેટલો તળે તો જોજે. તડકો અને આ અવઈ ગયું શાક આજે હવાઈ જાય પણ આપણે હવાઈ જાય નહીં ના હવાઈ યાર ઠંડી. શનભા હા હિમાલયમાં શું છે ખબર છે? હા હા આ ઠંડી એ બાજુ બહુ પડે. અરે યાર એ બરફ કર્યો છે ગમે તે આજુબાજુ તાણ જ આટલું પડે ને કાપડા કોઈ આવત નહીં આટલું બધું. તાપો તાપો. માર હાથ કાઢવા દે ભાઈ. તપાલો તપાલો ને કે ઓહો જો કા એમ જો થઈ ગયો સર. આમાં શું થયું ખબર છે ને બા? શરીરમાં બરફ જમી ગયો હોય ને એવું થયું છે. અરે આવું આ લોહી તો જો એ નહીં મેં એવું થયું હા. પણ અત્યારે તો પેલી શિવી ડોશી નહીં વાહ શિવી ડોશી ગાંઠાઓ તો જતી રહી એવું છે. અલ્યા જતી નહીં એ તો જતી રહી. જતી રહી જાણવું છે તમે સમાચાર હોભળી ના યાર વાતાવરણ અત્યારમાં હોભળી ના આવ્યું. હા લ્યો પછી એટલે આવા કહેવા માણસ તો આવામાં જતો રહેવાનો. ના ઉભો ને પણ કેમ કે કોઈ એનો લોહી નહીં શક્તિ નહીં આપણે શું કરું કે આમાં આવામાં શું કરીએ. આ કેટલો એમ પડે કશું ના કરી શકે આવવાનું શું કરી શકી રહે. તમારો તાપૈયા મન અટતો નહીં. તડકા આવો ને બાપા તડકા હારું યાર હું તને તાપ કરવા સોનેથી તો તાડ ના હતી. મારી હાહોની શોગન મારી મારી શોગન જોગપ આ પોણી વાળા લોહી પી જશે. મારા ઓછાનું કીધું તો ભાઈ તું પોણી ના લે. એક તો આ ઠંડીનું તો મને તો બાંફારે વાગવાની બીક લાગે છે. આ મારી હાહોની સોરી જોક ઠંડી પડે છે. શિખર આ ભગવાન આટલી ઠંડી ના લાવશો નકા પેલા ઓઢવાનું શું થશે? થોડું ઘણું વિચારો. અમે તો પહેરેલા છીએ પણ પેલા ઓઢવાનું શું થશે? થોડી શરમ રાખો થોડી શરમ રાખો. મારી હાહોની શોગન મારા બૈરાની શોગન હું કઈ ઠંડી છે બાપ. મારે ક્યાંય બૈરું સાથે સારું છે ને મારી મારી શોગન શાક ભાઈ જતાવી આ જોકો બમફળે એક કાઢે છે ખુલતું નહીં. મારી હાહુની સોરી હવે મને કુંડીબા જોઈ લે તો એનું કરું છું. ના ના આ તો કમ્પ્લીટ છે. ના એક તો બાપ છોકરું કે હું પપ્પા હંગાત આવું ઈવન હું ભાડા નહીં હોય હું શું થાય આખો ડગામગા થઈ જશું ને રાવ તો આખા પડું ભૂઈ. ઠંડી કેવી છે બાપ. આવી ઠંડીનો પાણી વાળવાનો શરમ નહીં આવતી હોય આ બોરવાળાને આ ભાઈના જીવનના શરમ નહીં આવતી હોય. અને ઈવન તો ઘેર પડી રહું છે એશિયો પેલા એ ગરમ એશિયોમાં અમારે તો હું આ ખેતીવાડી તો બાપા ચા ભાઈ આ
ખેતીવાળાને શા પી લઈ જઈ આ તો બમ્ફર તો કમ્પ્લીટ છે હવે ના તો લાવ પેલા ગોવિંદભાઈ આમ ગીત જોડે જતા હો શીખાય રાવી લઈ નહીં જા તો પેલા સાસમાં જાય ફરી એમ જવા દે મારી હારી ખેપીઓ પડી છે પાછા બરાબર ગોવિંદભાઈ મને ના તો વચ્ચે ગોદું ઉઠાડ્યો જો દઈ આવ્યો આ જો કા પાણી વાળા લોહી પી જાય છે ભાઈ પાણી વાળ દે ઠંડી છે પાછ આવી ઠંડીનું પાણી બમ્ફર ફિટ કરીને આવ્યો પાણી પીવું છે આટલામાં રહ્યું શીખ્યા ગોવિંદભાઈ તમારે તો સારામાં સર શીખ્યા બહેરો જેવી બુદ્ધિ થઈ ગઈ લાગે છે આવી ઠંડીનું પાણી પીવાય તમારા માટલા પાણી જેવું હશે અરે આ તું બરાબર બરાબર આમાં શું બરાબર આ તાર મારી ને છે લાગે આ પેલી તઈ ઋતુ પેકીતી સાંભાળી એટલે વાહ વાહ જાનો બહુ છે ખબર છે ઘડીમાં ગરમી લાગે છે ઘડીમાં ઠંડી હોય છે એ તઈ ઋતુ પેકી સાંભાળી ઘડીમાં વહેલા આવે છે એટલે આપણા જેવાના તો ભૂકા નીકળી ગયા છે આપણે તો પહેલા લે તારા પેલા ઓઢાનું શું થતું હશે આવી ઠંડીનું અલ્યા ઓઢા ગોદરો બબે લઈ લઈને દબાઈ રહ્યા બાપે ખોજો લીધે મેં ના આવ્યો તારે ભગવાનને થોડી ઘણી શરમ આવી જો વિચાર કરો પછી આ ઓઢા યોન બહેરો ભેગા કર્યું તો આ ઠંડી ના તો બિચારા ચેતાઈ જાય કે મારે ઠંડી એવી વાછા ને તો હે રે આ યા ચોક ઠંડી બહુ છે યાર અમાર ભેગા તે ચાઇનાના મેરમાં આવો ના તમે ચોક પા બેના વચ્ચે દબાઈ દે લોચા પર ના મારી વાત સાંભળો તમે ઠંડી હોય છે ને ઠંડી તો અમે વાછે તો અમે સંપાન બે જણા બેહ્યા પણ તમારે ઠંડી ના સહન થતી હોય ને બહુ તો પેલી કાળી કૂતરી ને ઓહ કાળી કૂતરી ચોટીને લપાઈ દે હુઈ જાવ એને બોટ ખોટી છે બોર્ડમાં જતો રહો હવ કાઠું કોણ વાત કાળી કુતરી બોર્ડમાં જતા રહે. હા ઈ ગરમી રહે. કાળી કૂતરી વિવાની હોય તો મને ફાડી ગઈ કે ના એ ના હોય તમારે બેજાર મોય પાણી વારવાનું હતું આ પાવડું આ બાવડું જો કે પાણી વાળું પડશે કે બફર ફિટ કરીને આવ્યો અરે ના છ મરી જાવ અમાર પાણી તો વાળું પડશે કે હું જાઉં છું તાન સાચો. બે હતા ના તો બે જણા એકબીજા માથે પડી જાય એટલે ઠંડી અરે હું બાથે પર માતા ગોદરો પર વાતું નહીં ને હું બાથે પડો મારી હગી હારી થાય શકે તો એમ બહુ ઠરી જવાના હે હા એમ પડી તો અમાર તો લેબુડિયન બેબુડિયન ઠરી હેડી હે આમ જો કે વગર ઠંડી છે મારે ઠંડી કોઈ કેટલી ઠંડી પડી છે બરફ પડે એવું લાગે છે ઠંડીની તો વાત જ નહીં થાય એવી હારું આ જો કે હું કાલે 2500 રૂપિયા આખું બધું હે? ગોળની બાર બધું ઠરી જવાનું અરે બધું એટલે પૂરેપૂરું ઓ બાબા રે ઓ ઠંડી તો જુઓ ધરાતી નાખે એવું છે અરે આ જો બેબુડિયન બધું અમે ઠરી ભાડે નહીં નીકળવાનું હો ઘરમાં 2-4 દાડા ગોદરો ઉઠી જવું પડશે તમે તો ગોદરો બે બધા લેવો તો કે ઠંડી ચેવી છે બધું લાવો તમે જુઓ તો બસ અલ્યા ઓય આ ભાઈ ઓય પણ ખાટલો બે, બે, કરીને નેતા બેહો તો ઠંડી ઓછી બાકી લાગે નાખજો હમણાં. ના કપડો ઉઠો જાય જો આગો. કપડો લાવ્યો. કોઈ બે વાતો નહીં ઠંડી ના રે અલ્યા તો હું આવી પણ નહીં થયો છોકરો બધું લઈને આવી છે આ ઠંડી વાય છે અરે મારી હારી થાય તોય ઠંડી બહુ આવે મારી હારી ઓય તો કોઈની હતી ના થાય આ તો ભાઈ આ તો ઠંડી કેવાય આ ઠંડી ખરી ને કાશ્મીરથી ઓ બાપા. નીકળી બરોબર ઓ બાપા હવે અરે બીજું ગોદરું હોય તો ઢળો કે લ્યા પતી ગયો ગોદરો ભાઈ નહીં ને ઠંડી આવી કાશ્મીરથી વાય કરી આવી હતી બરોબર અને હું વધારે પાણી પાછી અરે ગોદરો અમારો બધો થઈ ગયો છે વધી વધી તો બધાના ઉધરત નહીં ને તને આલો ઉઠાવા નાકોમાં બારનો શેડા તો છે આ જો કે આખી ચાટપત્રી લઈને આયા છે જોજે અરે આ તો 2500 રૂપિયા લાવ્યો પર આદમી 2500 ની હે પણ યાર આ વાપે હેકોમાં આવે તો 2500 રૂપિયા એટલે કોઈ ગરમ લાગી વ્યા અરે ગરમ એટલે આમ ભરાય હે મોય તાણે હું એવું નહીં રહો હું નું લાગે મય તો પહેલા તો એને તો અરે પાછી જબ્બર. માથે આવ્યો કહું ના ભાઈ ના ઠંડી આવી છે આ હિમાલયથી ઠંડી આવી છે લે ભાઈ આ હિમાલયથી આવી છે એટલે જ વળી છે આ બાજુ ગુજરાતમાં અરે આવા તો માતામાં એના આવું ભાઈ ઠંડી આવે, માતામાં તો ઠંડી ઉનો હેડે આવું છો લે પહેલા જ દઈને કીધું તું લઈ લેવા મારા જેવી પણ ના લીધી હોય ને અલ્યા તું પાછું લેટલું ખરો ગોદરા પણ લેટ શેડે શેડા નીકળી ગયા છે શું કરું ગોદરા લેટ લેટ
પછી વર્ષો બળબળશી. લ્યો ને તાનો ભાઈ કોઈ ઠંડી લાગે ને તમે અરે ભાઈ પીછા પર આવ્યો છો પણ પીછા પર કેવું કરો ઉકળી આવો ઉંદેરા જેવું થઈ ગયું છે ને હું આમ બધું ઉકળી જાપ. સીધા છેટા. ને પવને બહુ આવા હાથ તો ફોન તો કેવો સાથે આવો બધો આપું તો. પ્રહલાદભાઈ, હા આ સસુંદરું હતું ને હા તે તમે જોવા તો મારું ટૂંટીઓ મારી સીધું પેલું પોલ હતું ને પોલ દર હા એ દરમાં જતું રહ્યું. એ ભલભલાની પેલી થાય ભાઈ હું આ મારી આની ખેપટીઓ ચમ આ બધું ઓઢીને બેહી ખેપટીઓ હા અને આ સુભા હું વાત કરીએ. મારા યંત્ર તો જીવાતું નહીં રે. એટલે સુભાઈ તમારે સેટર નહીં એ તો જવાન છે જવાન એ મન તો ઠંડી ના વાય ના હોય દોહન તો વાય આ તો જૂના ગુંદ ખાધેલા હી ગુડ ખાતા ગુડા ખાતા છે ગુંદ અરે ગુડા ખાતા છે આ તો જો આબરૂ કાઢી આબરૂ આ ખેપટીઓ તો આબરૂ કાઢી તમારી હતા તમે આટકો ચૂસેલો લાગે છે આ જો કચ્ચી કે ઠંડી વાય અરે પણ આટકો ચૂસ્યો હે ને તો પણ ઠંડી આવે હે ઠંડી વાય આ જો સુબાન ઠંડી વાય હે ઠંડા પાણી વેલા વેલા ધોઈને આયા હોય એટલે તમને ઠંડી ના તો લાગે. યાર રોજ ઠંડા પાણી બરફ આરાથી લેવું ઠંડા પાણી ધોઈને આયા હો. આ તો કરો પેલા જ પાતો જો. આ હાની ઠંડી વાય પણ મન વાય હે તમે આટકો ચૂસ્યો છે હું આ લ્યો તમારો ઉઠ્યો તો ધર્મમાં આ જોજો તમારો વાળો ઉઠાડો આ મન ના આ વાય મને તો ફફડા જતા ને આ મેં તો ચૂક્યા જ ના નેકતા નહીં બહાર ઉઠાડો આ નેકતા નહીં આ કેમ તમને હાલ કાઢી દો હું વાત ના કરો યાર પેલા આપણો ઠંડી વાય છે પેલાનો ગુંદ નો ઘી બોલે. ના તો ગુણ એવું આ એ યાર ગુણ તો ક્યાં કઈ યાર હા, એમ કહો ને તારો હા, એમ. જીભ લપડી જાય છે. એ નહીં આવડતું ભૂલ એ ઠંડીનું વળી જાય છે એમ ખબર નહીં પડતી. ઠંડીની જીભે તપી જાય છે અત્યારે તો. તો જવું યાર તો તાપા હા તો અમે તો ઠરી ના, શીખો જો થઈ જો જાય છે. થોડો અમારા માટે લેતા આવજો હોય તાપવા માટે. તાપ બાપ કરવા લેતા જો તાણે ખરો. બાપ ના કરાય લેડો આબુ હોય તો ના, અમારે તો- અમારે તો અરે અમે ભાઈ, પાડે નહીં તમારું તો અમે તો ઓહિતા ઉધા કર બધે. આ જો હું કચ્ચી કે ઠંડી વાય જો અંદર કોઈ હા, ચડ્યું હા, જો જલ્દી જઈ હા. તમારે- હા, ભાઈ. અરે આ તો હું વાય માણસ છે ઠંડી કોણ લેડો સહી હતા આ ભાઈ માણસો પડ્યા છે. જો 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 આ મેરિયા બેરિયો ઉધી હા, મને તો લે તો નવી લાવે તાર એ, પત્નીમાં. અલ્યા તમે જોક લે. શિયાળાના ઠંડા જે છે. અરે આ માજો બરફ જેવું પાણી જોતા ને સુભા તે. બળદજી પીઓ. અરે, બાકડા કો હળદર જેવો એક તો ઠંડી વાય તો મંડળ છે. હા. ઠરી ગઈ છે બધી. એટલે મનવા હે તો પણ ના વાય પણ હમણાં નહીં. આ પાણી ખોટા હે પાછો. ચાલો ભાઈ લાકડો બાકડો લેતા આવજો. હું લેવા તાપ કરે એવો થોડો લેતા ગયો. એ ઠંડી જે હાલ પાણી બધા ખોટા ના હે. વાળો. ખેપટીઓનો કોમ છે આ જોજો અત્યારે ઠરીને બેહી ગયો હી અલ્યા ભાઈ વાત કરો હા, એમ કરી છે ને. આપણે યાર આ ડોહાને કપડો કાઢીશું પેલું માટલું વેડિયા ઉપર ઠંડી નહીં લાગતી તે. હવે આપણે ઉંમર થઈ એટલે બધું ક્લિયર કરવું પડે. એના તો વાર છે ભાઈ ગરમી પર હિરેલી છે. શનભા હા આ જો આ શિયાળો ખરો શિયાળો ઓવા આ શિયાળાની વાત ના થાય અને ઠંડીની એ વાત ના થાય ભાઈ. વાત સાચી છે. વાહ. એમાં પેલી શિયાળો બોલી નહીં ભાઈ? વાહ. મારી આની કાલ જબર બોલતી હતી રાતે હું વાપરતો હતો. શિયાળાનું પેલા શિયાળાનું શાક ના થાય ને ઠંડીની વાત ના થાય. હા. હું તો ડોસો હુઈ જાઉં ઉપર છે હવે. ક્યારે બને હે ને વાતો. અલ્યા મારે ઘેર બે ડોશી રાહ જોઈને બેહીએ છીએ. હા ભાઈ બધા નેકરવાનું કરજો તમારા બાજુ અલ્યા હું જાઉં મારે બે ડોશી રાહ જોઈને બેહી હે યાર. ભાઈ નેકરવાનું કરો બધા. આ પગનું પગ બધું ઠરી ગયું શાક પાડીને હું આ દઉં કોઈ ભાઈ. ઓમ નો હોય થી તમારા બાજુ મને તાઠે માર્યો. આ ધૂળ આઈ ગયા હતે હોય કોમ ધંધો કોઈને ના ગોવિંદભાઈ ના ઘેર આઈ ગયા. સુઈ જવા દે. અલ્યા ઓય વાતું નહીં. અલ્યા હું ઠંડી ભાઈ શિયાળામાં તો હવે આ કોમ ધંધો શું કરવાનો કયો? આ ઠંડી હોય એટલે કોમી તો જવું શું કરવું ઘરમાંથી ભીગા દેના હોય તો. Baji Jetu.